સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું, જેમાં પાકિસ્તાનના નંબરથી ફોન આવ્યો હતો કે 5 મિનિટમાં હોટલ ખાલી કરી દો, બોમ્બથી ઉડાવી દઈશું. જેને પગલે હોટલ દ્વારા પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ દ્વારા 2 કલાક સુધી ચેકિંગ કર્યા બાદ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે રાત્રિ ચેકિંગ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતાના પુત્રને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે, જેમાં સેટેલાઇટ પોલીસ દ્વારા નહેરુનગર સર્કલ પાસે મોડી રાત્રે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નહેરુનગર સર્કલ તરફથી કાળા કલરની થાર ગાડી આવી રહી હતી, જેને રોકાવીને તપાસ કરતા ગાડીની પાછળની સીટમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મદનલાલ જયસ્વાલના પુત્ર તારાચંદ જયસ્વાલ નામના આરોપીની ધરપકડ કરી ગાડી અને દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીનો દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનું કન્ટેનર વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ પસાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી આણંદ નજીકથી આ કન્ટેનરને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી 29.40 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે કન્ટેનર ચાલક રહેમુદ્દીન મેવને ઝડપી લઈ પૂછપરછ કરતા આ દારૂ કુખ્યાત અને હત્યાના પ્રયાસમાં વોન્ટેડ અલ્પુ સિંધીએ મોકલ્યો હોવાનું કબૂલતા પોલીસે અલ્પુ સિંધી સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.